મોટર વાળો ડોકમાં દોરો અને હાથમાં વીંટી હોય તો ઘર આખું ગેલું થઈ જાય. મારા ભાઈ બંધુ બધા સધર હા માલદે ધીંગા મ્યાજિયા. એ તમારા નાનપણના ભાઈબંધ. હા કરતા તો ખાવા ગયા હા હોટલમાં જમવા જાવું હોટલમાં છે. 3 માઇલ 2 માઇલ. એ ભાઈ થી વાલો હતો. વાહ બધે સમય ભાઈથી પણ વધારે ભાવ હતો ભાઈબંધ પ્રત્યે. ભાવ હતો. અને ભાઈડા બકાલા લઈ હમ કમાઈ આવ્યો પાણી ભાઈડા ભરો. આમાં ભીખ્યા રે બાજુ થોડી મહિના એટલે ઊભી થઈને થારી લેવા જાય. હા સિટી બાજુ જાય ગામડા બાજુ નો જાય. હા મારો ફાંકી ખાધી હોય તો ગરીબ થાય તો દૂતું મીંડો ઉલરવા. પીપળ પાંદ ખરંતા હસ્તી કુપડિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. હાલ આપણે ઘેડ ભૂમિમાં છીએ ને ખાસ કરીને ઘેડના ગરજ ગામમાં છીએ ને અહીંયા સવારનો સમય છે. વડીલો બેઠા છે અને એવા વડીલો સાથે આપણે વાત કરી રહ્યા છીએ જેમને એક આખો યુગ પલટાતા જોયો છે. પહેલાંના સમયને જોયો છે, આજનો સમય જોઈ રહ્યા છે. એક એવો સમય હતો કે જ્યારે ગામમાં કોઈ નવી વસ્તુ આવે, સાયકલ આવે એની પણ નવાઈ હતી અને આજે એ સમય જોઈ રહ્યા છે કે ગામમાંથી ગમે તેટલી મોટી કદાચ 4 વ્હીલ આવે પણ એ નવાઈ નથી રહી. તો સમયને બદલાતા જોયો છે, યુગને પલટાતા જોયો છે. તો આવો વડીલોના અનુભવ વિશે વાત કરીએ, પહેલાંના સમય વિશે અને સંસ્કૃતિ વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે આતા? માલદે પૂંજા મેર કરેલા. શું કહેશો કે અત્યારનો દાદા તમે સમય જોઈ રહ્યા છો, અત્યારનો સમય કેવો લાગે છે? અટાણે તો બહુ આગળ છે. પેલા મારી સાંભળમાં એ વર્ષ હતો ના એક બસ આવતી પોરબંદર થી ને પોરબંદર માં એક મોટર હતી પોરબંદર મારી સામે મારી 70-75 વર્ષ થયા. ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવી નવાઈ લાગી? તે તું જોતા માણસ અટાણે 1 કરોડ ને જાય તો કોઈ જોવે નહીં. એ નવાઈ નથી કઈ નવાઈ ને હા શું બોલજો? સાચી વાત છે. ખોરાક નું કેતા આગળ હા ખોરાક કેવો? પેલા ખોરાક કેવો હતો? અત્યારના પેલા ખોરાક બાજરા ઉતા, ઘઉં ઉતા, ડુંગળી, દુધાણા નું જોર. અટાણે બધું નકલી ખાવામાં. સાચી વાત છે. બાજરો ખાઈએ તો મજા નો આવે. પછી આ લગ્ન થતા ત્યારે પેલા કેવી રીતે થતા? લગ્નમાં અત્યારે આપણે જે આટલું બધું થાળીમાં ના સમય એટલું બધું ભોજન હોય, પેલા શું હતું? એ બુંગળું બાંધતા આપણા લુગડાના. હા ઓહો આવું મંડપ કઈ નહીં? કઈ નતું. અને પંગત પડતી કે પછી આ બુફે? ગુફે નતો પાંગી બેસતી પારી પછી. તો એમાં મજા આવતી પંગતમાં કે આમાં મજા આવે? મજા એમાં આવે, આમાં નો મજા આવે. કાં આમાં કેવું લાગે? એ આમાં ભીખ્યા રે બાજુ થોડી મહિના એટલે ઊભી થઈને થારી લેવા જાય. સિટી બાજુ જાય ગામડા બાજુ નો જાય. હા હા તમને આ બધાને લાઈનમાં ઉભું રહેવું પડે કેવું લાગે? કારણ કે તમે તો એવો સમય જોયો છે કે વડીલોને આદરથી પીરસાતું, વધારે પીરસવામાં આવતું. આ બધું કેવું લાગે? આ બધું લાઈનમાં ઉભામાં હરમ થતી હોય ને અમુક ને. અને ઉભા જમતા પણ હોય. હા એ કેવું લાગે? ખાતા હોય એ બધા ઈ ખાતા હોય ને થોડા અર્ગેસ ઉભામાં બેસીને જમવું જોઈએ. બેન જાગ્યોમાં જઈએ આપણે ભલે ખુરશી સિવાય ટેબલ હોય પણ ઉભામાં ખાવા દે. સાચી વાત છે. આપણે અન્ન ક્ષેત્ર હાલે ને ભારતમાં. હા સાચી વાત છે. ગમે નહીં હાલે કઈ. દાદા પેલા ભાવ કેવો હતો માણસ પ્રત્યે? અત્યારે ભાવ ક્યાંય દેખાતો નથી, કોઈ કોઈને ઓળખતું નથી. માણસ અત્યારે ટેન્શનમાં છે. અત્યારના જુવાનીઓ તમે જોવો ટેન્શનમાં હોય, તો પેલા ભાવ કેવો હતો? કબીજી તે તું ભેરા બેસતા, નબળાઈ ઉતી, મકાનું હાદા ઉતા. અટાણે કોઈને વાસતા ને સવાર હોય તો ભેરા બેહે. હા શું ના સાચી વાત છે. નકર સવાર હોય તો સ્વાર્થ હોય તો સાથે ભાઈબંધી કેવી હતી પેલા? પેલા બહુ હતી. અટાણે રા ભાઈબંધી ના કરે ને એ પાછા હાંભામાં નુકસાન કરે, ન કરવાનું કરે. તમારા ભાઈબંધ કોણ હતું? મારા ભાઈબંધુ બધા સધર માલદે ધીંગા મ્યાજિયા. એ તમારા નાનપણના ભાઈબંધ? હા. અત્યારે એના તમારી વાતચીત થાય? એ ગુજરે ગો. હા એક કરીને છે પોરબંદર રેસ એ ભાઈબંધ. એક લીલાવી રણાવે છે એ અટાણે થાકે ગો, મારાથી મોટો છે. એના વાત થાય જૂના ભાઈબંધ આયરે? એ અટાણે પણ ઓમ બાકી તમારો ભાવ એવો જ? હા રાતે 11-12 વાગે બેસીએ ખેડ કરીએ તો. તમે એક ભાઈબંધ નું કીધું કે ભાઈબંધ નું મૃત્યુ થયું ત્યારે કેટલું દુઃખ થયું હતું? હા મારી રૂપમાં ઉતર અટાણે એ ભાઈ થી વાલો હતો. વાહ બધે સમય ભાઈથી પણ વધારે ભાવ હતો ભાઈબંધ પ્રત્યે. ભાવ હતો. આ મોબાઈલ ની બધું કેવું લાગે તમને? હું રાખતો નતો કે એમાં મને ખબર ન પડે. એટલે સારું છે કે ન સારું તમને શું લાગે? એ સારું છે ને હાથું છે. સાચી વાત છે. રાખતા આવડે તો સારું છે, હાથું છે. સાચી વાત છે. તમને શહેરમાં રહેવા જવું ગમે? ના મને તો ન ફાવ્યો. કા? હા ગામડિયા છે, આથી જલમાં છે ત્યાં મજા આવે. શું મજા છે ગામડાની? ગામડામાં મજા છે બેહવા ઉઠવાની. આપણે કોઈને ઘેર જાય તો કલાક એક બેસીએ. સાચી વાત છે. ગમે જઈ શકો. આપણે ઘેર આવે તો 5 જણા આવે આગળ ગામના તો કલાક એક બે પાડોશી પ્રત્યે ભાવ. આપણે રાતે આગળ થાય હું આ ગાડી મારા તો પાડોશી ખબર પડે ને ફોન કરી દોડે ના આવે. સિટીમાં થોડા આવે. સિટીમાં આવે કોઈ?
સાચી વાત છે દેકા સિટીમાં આવું ન હોય. દેકારો હોય તે આવે પણ સિટીમાં બધા એમ કે પૈસા કમાય સિટીમાં જવું ગામડામાં થોડા કઈ હા એ બીજાની મુલાકાત લો કે કરવી આગળ ને કઈ એમને બધા એમ કે પૈસા કમાય સિટીમાં જવું પડે સુવિધા નહીં હોય ગામડામાં સુવિધા ન અરે હોય ખેડૂત ભાવ આપે તો પૈસા તો આ આગળ કમાય પણ ગામડા જેવી શાંતિ ન હોય મુદ્દે આ શાંતિ હો. જો બેન દીકરીની સલામત રહે આબરૂથી બીએ ને એટલે બાકી ઓમ શાંતિ એક આ શાંતિ. તો દાદાએ ખૂબ સરસ વાતો કરી છે પહેલાના સમયને યાદ કરે છે. વધુ એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તમારું નામ શું છે દાદા? શું નામ છે તમારું? મારું નામ હરમાન છે. હા હું કહેશો દાદા અત્યારનો સમય જેવો છો પહેલાનો છે તમારી ઉંમર કેવડી છે? મારો ઉંમર છે 62 વર્ષ. કેવો સમય લાગે અત્યારનો તમને? તાણે સમય બહુ ખરાબ આવ્યો. પૈસાનો ફુગાવો થઈ ગયો. સાચી વાત છે લોભ કોઈનું કરવો નથી. બિલકુલ બરાબર. હાજી અત્યારે તો દાદા આટલા બધા રૂપિયા કોઈ બચત નથી કરતું. તમે જે ખૂબ મહત્વની વાત કરી લોભ કરવો નથી એટલે પેલા એક બચત રાખતા કે ક્યારેક કામ આવે. હવે એવી બચત નથી જોવા મળતી. પેલાના અમારા ઉંમરમાં ઉતારીને 10 રૂપિયા આપતા રાગીનું રેડ થતા. એ પણ મહિને દી 15 દી તમે દિવસના કેટલા રૂપિયા વાપરતા પેલા? પેલા 10 રૂપિયા આખો દિવસ આપે. એ પણ નકર જવારમાં આપે તો ખાવાનું લઈ ગયું. હા એટલે એક દિવસના કેટલા? અત્યારે તો છોકરાઓ એક દિવસના 500 વાપરી જતા હોય પણ પેલા તમે કેટલા? 500 તો ગોયા નતા કેવા ઉતાય કોનું નત નથી જાય. 500 નું હું વાતો કરો? એટલે તમે દિવસના કેટલા વાપરતા? અમે 15 નહીં યાર પાવલી. ઓહો બીજું કામ દિવસ નું ના હોય. હા પછી આ તો એનું શું લેતા શું તમે? આ તે ગમરૂક બદામ કેળા ને એવું આવતું. એવું બધું આમ ચોખ્ખું કહેવાય. ચોખ્ખું ખાવાનું સારું આવતું. અત્યારે પડીકા બધા તાણે પરજા તો ખાવા ગયા. હા હોટલમાં જમવા હોટલમાં 3 માઇલ 2 માઇલ. પછી દાદા અત્યારે હજુ પણ ગામડામાં જોવા મળે છે મહેમાનો પ્રત્યે ભાવ જોવા મળે છે અજાણ્યાને આવકાર મળે છે એવું અત્યારે શહેરમાં નથી જોવા મળતું. તો આ મહેમાન ગતિ કેવી હતી? તાણે મહેમાન ગતિ થઈને જાય તો તમને રામ રામી લઈને પાસેથી નીકળી જાય તો એ ભાંડેડાને ખબર ને બખમાં ખેડે જાય તો એ મોબાઈલમાં પૂરા હોય. બરાબર. એ માયલું કોઈ ખાવાનું કોઈ ભાવ છે નહીં માણસને. તાણે માણસનું કોઈ ગમતું નહીં. પેલા મહેમાન કેટલા દી રોકાતા? પેલા આજ દી. ઓહો ગાડા ઘોડા આવતા બરતું ગાદું બધું લઈને આવતા. 5 દી 8 દી રોતા ખાતા પીતા ને મજા આવતી. મહેમાન ને વડાવા જાપે ઉધી જવાની બસો આવતી હાંપા આવતા. ને અતાણે તો મોટર વાળો ડોકમાં દોરો ને હાથમાં વીંટીને હોય તો ઘર આખું ગેલું થઈ જાય. એટલે માન એને છે. અતાણે અમીન માલ દે જેવા ગાયો કઈ કે આ કાર જાહે. સાચી વાત છે. બરાબર માણાનું માન નથી. હા અતાણે ભાઈડા બકાલા લે. કમાઈ આવ્યો પાણી ભાઈડા પરોસ. એટલે આખો યુગ બદલી ગયો એવું લાગે. આખો બદલે ગયો. અત્યારે બુલેટ વિના નીકળવું ને. સાચી વાત છે. થોડીક જગ્યાએ જવું હોય તો પણ ગાડીમાં ગાવું. પેલા તો ગાવ હાલી જતા. બરાબર. અમે તો ભાઈ વિદ્યા તમે વાતો કરો ને આવડે તો અમે કાં ના પાડીએ. શું કે શું કે અત્યારે જોઈએ તો લગ્નમાં મહેમાન છે તે થાળી પડે આવે. પેલા મહેમાન લગ્નમાં કેટલા દિવસ પહેલા આવી જતા? આજ દી પેલા લગ્નમાં અંગત ને ભાંડેડો આવતો. બરાબર. ને અતાણે તો આવે તો એના છેલ્લા ઉપાડવાનું એક મકાન તાર ભાડે કેવું પડે. મૂકે કાં નાવા ધોવા હીએ ઘેર તો કીધું નાતા હોય ને કીધું પહોંચતા. પછી દાદા અત્યારે આપણે આમ જોઈ કે આ બધું અત્યારે ભક્તિભાવ થોડોક ઓછો થતો જાય છે. આ મોબાઈલ યુગ આખો આવી ગયો. તો પેલા તમે ક્યારે તહેવારોમાં ભક્તિભાવ નું શું હતું? રાસ રમતા ને એવું કઈ? બહુ મજા આવે. ક્યારે રાસ રમતા? દંડિયા રમતા, ગરબી રમતા. અતાણે તો કાં અતાણે કઈ શેતા નહીં. ખાસ કરીને મણિયારો પણ રમવામાં મણિયારો રમવા બધા ભેગા રમતા. ને અતાણે ઠેકડા મારો ને ફાંક્યું ખાધી તો ઘડીક થાય તો દૂતું મીંડો ઉલરવા. તો જે દાદા જે રીતે વાત કરી રહ્યા છે આ સંસ્કૃતિનો સાદ છે. એક પહેલાંનો સમય હતો, ભાવ હતો, માણસ પ્રત્યે લગાવ હતો, એ મહેમાન ગતિ હતી. અને ખાસ કરીને લોકો જ્યારે અજાણ્યા આવતા એને પણ એટલો જ ઊંચો આવકારો આપવામાં આવતો. આજનો યુગ છે બદલાઈ ચૂક્યો છે પરંતુ આજે પણ એ વડીલો રૂપી વડલા છે તે બેઠા છે. તેની છાયામાં તમે બેસો, પહેલાંના સમય વિશે વાત કરો, પહેલાંની સંસ્કૃતિ વિશે વાત કરો તો તમને ઘણું જાણવા મળશે ને એક નિરાંત પણ મળશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.